સુરત શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પાલિકા તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે। ડિંડોલીથી નવાગામ જતા મુખ્ય માર્ગ પર ગત 17 જૂને એક આખો રોડ બેસી ગયો હતો અને ડમ્પર ફસાયું હતું। આ ઘટનાને 1 મહિનો થવા આવ્યો છતાં સ્માર્ટ પાલિકાના અધિકારીઓએ રોડ રિપેર કરવાની તસદી લીધી નથી, જેને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરતમાં નગરપાલિકાના કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન બજેટ અને મજબૂત રસ્તાઓના દાવાઓની પોલ ખુલી રહી છે। સુરતના લિંબાયત ઝોન હેઠળ આવતા ડિંડોલીથી નવાગામ જતા વ્યસ્ત રોડ પર પાલિકા પ્રશાસનની ઘોર નિષ્ફળતાજી અને લાપરવાહીનો એક જીવતો જાગતો નમૂનો જોવા મળ્યો છે। ગત 17 જૂનના રોજ આ માર્ગ પર અચાનક 500 મીટર જેટલો આખો રોડ જમીનમાં બેસી ગયો હતો, જેમાં એક ભારે ભરખમ ડમ્પર આખું ખૂપી ગયું હતું। આ ઘટનાને આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઠેલા પાલિકાના અધિકારીઓએ હજુ સુધી આ રોડનું સમારકામ કરવાની સહેજ પણ તસદી લીધી નથી। આશ્ચર્યની વાત તો એ છે કે છેલ્લા 3 દિવસથી શહેરમાં જ્યાં પણ નવા ખાડા પડી રહ્યા છે ત્યાં પાલિકાની ટીમો દોડીને માત્ર ઠીગડા મારવાનું કે ખાડા પૂરવાનું કામ પૂરત કરી દે છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી મસમોટા ભુવા જેવી સ્થિતિમાં ફેરવાયેલા આ ડિંડોલી નવાગામ રોડ તરફ ઝોનના જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો આ ખાડા કાન કરી રહ્યા છે। આ અતિ મહત્વના માર્ગ પરથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે, પરંતુ રસ્તો બિસ્માર અને જોખમી હોવાના કારણે સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દિવસના સમયે તો જેમ તેમ કરીને વાહનો નીકળી જાય છે, પરંતુ રાત્રિના સમયે પ્રોપર લાઇટિંગ અને શાઇન બોર્ડના અભાવે અહીંથી નીકળવું અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થઈ રહ્યું છે। વરસાદી માહોલમાં આ ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે અને કોઈ નિર્દોષ વાહન ચાલકનો જીવ જઈ શકે છે। આ બાબતે સ્થાનિક અગ્રણીઓ દ્વારા પાલિકા પ્રશાસનને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। પાલિકાના નબળા વહીવટ અને અધિકારીઓનો આળસુ નીતિથી કંટાળીને આજે સ્થાનિક લોકોનો પિત્તો ગયો હતો અને સ્થાનિય રહીશોનો ભેગા મળીને પાલિકા સમક્ષ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। જનતા હવે સવાલ પૂછી રહી છે કે શું પાલિકા કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તેની રાહ જોઈને બેઠી છે? જો આગામી દિવસોમાં આ 500 મીટરના બેસી ગયેલા રોડનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિય લોકો દ્વારા ઉગ્ર આંદોलन કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। सूर्य प्रकाश बिन पिताजी, कौन सा इलाका और क्या समस्या है? जी सर, ये डिंडोली का शिवनगर है, पानी टाकी के पास में, सीआर पाटिल के पास में। तो ये रोड जो सर अपने समझिए कि जब से बनी है तब से ये रोड पे अपने को तकलीफ ही है, कोई मतलब संतुष्टि नहीं है। एक हिसाब से समझिए कि रोड बनता है फिर 10 दिन बाद वापस खोद देते रोड, फिर कब बनेगा कोई गारंटी नहीं है। और बनता भी है तो ऐसा बनता है कि छोटा गाड़ी भी जाए तो धंस जाए अंदर खड्डे के अंदर। तो सर मैं तो ये कहना चाहूंगा सर कि रोड कम से कम जो भी बना है अपने को सुविधा दी है, व्यवस्थित दे सरकार। हम तो सरकार से यही कहेंगे कि सुविधा हमको थोड़ा व्यवस्थित दे। आप ये रोड का नज़ारा देख के अंदाजा लगा सकते हैं सर कि यहाँ क्या होता होगा। जब शाम का टाइम होता है इतना ट्रैफिक होता है ना कि हम आधे घंटे खड़े रहते, बारिश में भीग जाते हैं इधर खड़े खड़े। तो आप बताइए गरीब आदमी कहाँ जाए, बताइए आप। ये सोसाइटी का लोग मतलब अगर नहीं जमता है कुछ, अगर ऐसा है कि फिर हटा दे, हमको भगा दे कहीं, फिर रोड से हटा दे हमको कि हम कहीं कचरे में चले जाके खड्डे में बैठ जाए जाके। ऐसा होगा नहीं। मैं कहता हूँ सरकार से सर कि आखिर ये क्या तरीका है, बताइए आप लोग देख लीजिए यहाँ क्या तरीका है। ये जो भी है आप लोग के सामने है। कुछ ऐसा तो नहीं कि हम गलत बोल रहे कि कुछ क्या कि ये है वो है, ऐसा कुछ तो नहीं, जो है वो सामने है सर। फूलचंद गुप्ता, विश्व हिंदू परिषद बजंगल से हैं हम। सूरत में रहते हैं, शिवनगर सोसाइटी में। ये रोड इतना टूट गया है, बहुत तकलीफ पड़ रहा है। बच्चे लोग सुबह स्कूल भी जाते हैं, ट्रैफिक की वजह से देर हो रहा है स्कूल में। और यहाँ पे कितना हादसा होता, मेरे बच्चे का खुद एक्सीडेंट हुआ है। पीछे ब्रेकर के लिए हम लोग कितना कंप्लेन किया म्युनिसिपैलिटी वाले को। यहाँ पे ब्रेकर मांग रहे हैं, आज तक ब्रेकर दिए नहीं। वो रोज का रोज दूसरे दिन एक्सीडेंट होता ही है। अभी रोड टूट चुका है पूरा, रोड पूरा टूट गया, 1 महीना हो गया, अभी तक कुछ कंप्लेन नहीं हुआ। उस दिन गाड़ी, आज 15 दिन पहले गाड़ी भी धंस गई थी, अभी तक ये सोल्यूशन नहीं हुआ है। आज तक काम म्युनिसिपैलिटी वाले कभी नहीं आ रहे हैं देखने के लिए। हम लोग को बहुत तकलीफ पड़ रहा है। हमारी सोसाइटी में दिखा दीजिए कैमरे से थोड़ा।